ઉપર પડી ગયા ભાઈ, અને પવન આવ્યો એટલે પોતાની થાળી છે એ પડી ગઈ, પૂજાની જે થાળી હતી એ પણ પડી ગઈ, લાજ ઉઘડી ગઈ, અને બરાબર અહીંથી લાજને ઉઘડવું અને બે આહુડા છે એ એક સાથે એ પાળિયાની ઉપર પડ્યા. ત્યારે કવિ એમ લખે છે કે બાઈ શું કહેતી છે, પૂજા થાળી પડી રહી એમાં સામગ્રી અનેક, હવે સ્વીકારજો મારા સાંઈબા મારા આંસુનો અભિષેક. અને પછી ઓજલ ઓઢણ આઘારિયા જીવન વા જળીએ, પછી પડ્યા બે ટીપા પાળીએ ઈ ગણમોલી ગળીએ. અરે પૂજા થાળી પડી રહી એમાં સામગ્રી અનેક, સ્વીકારજો મારા સાંઈબા મારા આંસુનો અભિષેક. હે મારા સાંઈબા, આ પવન આવ્યો, પૂજાની થાળી પડી ગઈ, મારી લાજ ઉઘડી ગઈ, હવે તો બે આહુડા તારા પાળિયા ઉપર પડ્યા છે, હવે આ મારા આહુડાનો અભિષેક સ્વીકારી લેજે. ઈ નમણી વિજોગણ છે, ઈ નમતી હાજ છે, બેટડે બાપના મોઢાનો વળ્યા હોય એવા અનેક શૂરવીરો થયા. અને ઈ આ મહાપુરુષોની ધરતી. અને મારે વાત કરવી છે સુરાપુરા ધામ બોળાદ દાદાનું સાનિધ્ય, અને ઈ વીર રાજાજી અને વીર તેજાજી એના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે કે જે તે વખતે કેવું યુદ્ધ થયું હશે. અને આજે એ દુનિયાની અંદર એમ કહેવાય છે કે ભોળાદના હુરાપુરા દાદાના રાજાજી ને તેજાજીના ડંકા જે વાગે છે એ એમણે એમ નથી વાગતા, એને બીજાના માટે જેને કંઈક કર્યું હોય એના જ ઇતિહાસો લખાય, અને ત્યાં જ માણસ ભેગું થાય છે. આજે ભોળાદની અંદર જાઓ, દાનભા બાપુ છે એ નિસ્વાર્થ ભાવે એમ કહેવાય છે કે 18 વર્ણને એ ભોજન ખવડાવે છે. ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્રને લઈને એ બાપ છે એ બેહી ગયા છે. અને આજે હજારો માણસો ત્યાં જાય છે, અને દુખિયાના દુઃખ એમ કહેવાય છે કે મટે છે. ઈ રાજાજી ને તેજાજી ઈ સુરાપુરા દાદાની કેવી કૃપા હશે, ઈ હાલમાં પણ તમે જાઓ તો હજી ત્યાંથી ખમકારા આવે છે. એના ઇતિહાસની આપણે વાત કરવી છે. અને બીજી વાત ઈ પણ કહું કે મારે તમને થોડીક માહિતી પણ આપવી છે કે ત્યાં જવા માટે જે લોકોને બુકિંગ કરાવવું હોય છે એની માટેની વેબસાઇટ પણ છે, એની પણ હું તમને આગળ માહિતી આપીશ. ક્યારે વેબસાઇટમાં તમે એપ્લાય કરી શકો છો, ક્યારે તમે બુકિંગ કરી શકો છો, એ પણ હું આગળ તમને માહિતી આપીશ. પણ આપણે વાત કરીએ સુરાપુરા દાદા, વીર રાજાજી અને વીર તેજાજી એના ઇતિહાસની આપણે વાત કરીએ. એ ભોળાદમાં, એ ભાલમાં, એ ભોળાદ છે એ અમદાવાદ જિલ્લાનું છે અને ધોળકા તાલુકામાં આવેલું છે. અને વીર રાજાજી અને વીર